તો તમે જોઈ શકો છો કે આપણા બાજરીના ઢેબરા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની મજા પડી જાય તેવા. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના ઢેબરા અને વઘારેલ દહીંની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવશું બાજરીના ઢેબરા. તો આપણે સાદા અને સિમ્પલ દેશી બાજરીના ઢેબરા આવે તે બનાવશું. તો બાજરીના ઢેબરા બનાવવા માટે મેં 3 થી 4 કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે. લોટ આપણે ચાળી અને પછી જ લીધેલો છે. બધો જ લોટ પહેલાં કાથરોટમાં ઉમેરી દેશું. તો આપણે ગુજરાતી દેશી બાજરાના ઢેબરા બનાવવા માટે આપણે અડધો કપ મેથીનો ઉપયોગ કરશું. થોડા લીલા ધાણા ઉમેરશું. લીલું લસણ આપણે કટિંગ કરેલું લીધેલું છે, તો આપણે લીલા લસણનો પણ ઉપયોગ કરશું. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. તો આપણે બાજરીના ઢેબરા બનાવવામાં આપણે 1 ચપટી જ હળદરનો ઉપયોગ કરશું. હળદરનો ઉપયોગ આપણે વધારે નથી કરવાનો. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તો લાલ મરચું પાવડરની જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો. તો આપણે આ 2 ચમચી તલ લીધેલા છે, તો તલનો ઉપયોગ કરશું. તો તલનો ઉપયોગ તમારે જો ન કરવો હોય તો તલને તમે સ્કીપ કરી શકો છો. તો આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કઠણ લોટ બાંધી લેશું. તો આપણે પાણીની જેમ જરૂર પડે તે પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરવાનો. અને ઢેબરાનો લોટ આપણે થોડો કઠણ રાખશું, તો કઠણ લોટ બાંધી લેશું. તો આપણે આ બાજરીના ઢેબરા છે તે ઠંડી ઋતુમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો આપણે ચોમાસામાં વરસાદ હોય ત્યારે અને શિયાળામાં ઠંડી હોય ત્યારે જો આ રીતે આપણે બાજરીના ઢેબરા બનાવશું તો ખાવાની બહુ જ મજા આવશે. આ બાજરીનો લોટ છે તેને એકદમ સારી રીતે મસળી અને બાંધી લીધો છે. તો આપણે બાજરીનો ઢેબરાનો લોટ આ રીતનો કઠણ રાખશું. તો આ રીતનો કઠણ લોટ હશે તો ઢેબરા છે તે સારા એવા બનશે. અને જો વધારે ઢીલો લોટ હશે તો ઢેબરા બનાવવામાં વચ્ચેથી તૂટતા જશે. તો આપણે આટલા લોટમાંથી 5 થી 6 ઢેબરા બનાવશું, નાના નાના. તો આપણે 6 લુવા તૈયાર કરેલા છે. તો આપણે બાજરીના 6 ઢેબરા બનાવશું. તો આપણે ઢેબરાને પાટલી ઉપર થાબડી અને બનાવશું. તો જો તમે ટિફિન બનાવતા હોય તો તમે ટિફિન પણ બનાવી શકો. આપણે બાજરીના ઢેબરા છે તેને આપણે આ પાટલી ઉપર થાબડી અને બનાવશું. તો આપણે પાટલી ઉપર આ રીતે કાગળ રાખશું. તો કાગળની જગ્યાએ તમે કપડાનો પણ ઉપયોગ કરી શકો. તો આપણે બાજરીના ઢેબરા આ રીતે થાબડી અને બનાવશું. જો તમારે આ રીતે થાબડીનો બનાવવા હોય તો તમે આને રોટલાની જેમ ટીપી અને તે રીતે પણ તમે બનાવી શકો. તો આ રીતે આપણે ઉપરથી કાગળને કાઢી લેવાનો. આ રીતે આપણે ઉપરથી કાગળને કાઢી લેશું. તો આ રીતે આપણે બધા જ ઢેબરાને પહેલાં બનાવી લેશું. તો ઢેબરા તો બધા બનાવતા જ હશે, પણ આ રીતે બાજરીના ઢેબરા કોઈ ક્યારેય પણ નહીં બનાવ્યા હોય તો ચોક્કસથી એકવાર આ રીતે ઢેબરા બનાવવાની ટ્રાય કરજો. તો ઠંડી ઋતુમાં એકદમ ખાવાની મજા પડી જાય તેવા બાજરીના ઢેબરા એકદમ સરસ ક્રિસ્પી એવા બનશે. તો તમે જુઓ છો કે આપણા ઢેબરા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે. તો જો તમે આ રીતે કઠણ લોટ રાખશો તો ઢેબરા જરાય સાઈડમાં ક્યાંય ફાટશે નહીં, અને જો ઢીલો લોટ રાખશો તો તૂટી પણ જશે. તો
તો તમે જુઓ છો કે આપણા ઢેબરા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે. તો તમે જોઈ શકો છો. તો બધા જ ઢેબરા આપણે આ રીતે બનાવી લીધા છે. તો હવે આપણે ઢેબરાને તેલથી લોટીમાં શેકી લેશું. તો આપણે બાજરીના ઢેબરા છે તેને આપણે તાવડીમાં શેકીને નથી બનાવવાના. તો આપણે લોટીમાં તેલથી શેકવાના છે. તો આપણે લોટીમાં તેલથી શેકી અને બનાવશું. તો આપણે છે નોનસ્ટિકની પેન આવે તે લીધેલી છે. તો આપણે ઢેબરાને તેમાં તેલથી શેકી લેશું. લોટી ગરમ થઈ ગઈ છે તો આપણે અડધી ચમચી જેવું તેલ ઉમેરશું. તેલ ઉમેરી અને આ રીતે આપણે ઢેબરાને લોટીમાં નાખી દેશું. તો આપણે આ રીતે પલટાવી અને ચેક કરી લેશું. તો આ રીતે આપણે ઉપર નીચે પલટાવી અને આપણે ઢેબરાને બંને બાજુ આપણે ક્રિસ્પી થવા દેશું. બંને બાજુ ક્રિસ્પી થાય તેવા આપણે ઢેબરા ચોળવી લેશું. તો આપણે બાજરાના ઢેબરા ચોળવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢેબરા શેકશું તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરની સાઈડ કાચા રહેશે. તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢેબરાને ચોળવશું અને આપણે આ ફરતી કોર છે તેને આ રીતે આપણે દબાવી અને ચોળવી લેશું. તો આ કોર છે તે જરાય કાચી ન રહે. તમે ચા સાથે કે દહીં સાથે, વઘારેલા દહીં સાથે જો આ રીતે તમે ઢેબરા બનાવીને ખાશો તો તમને મજા જ આવશે અને ગમે તેટલા બનાવ્યા હશે તો પણ ઓછા જ પડશે. જોવો છો કે આપણું બાજરીનું ઢેબરું છે તે એકદમ સરસ એવું ચડી ગયું છે. તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો તમે આ રીતે જો બાજરીના ઢેબરા બનાવશો અને આ રીતે તમે ચોળવશો તો એકદમ ક્રિસ્પી અને ખાવાની મજા આવે તેવા બનશે. તો તમે જોઈ શકો છો કે આપણા બાજરીના ઢેબરા છે તે એકદમ સરસ એવા બને છે અને એકદમ ક્રિસ્પી. તો એકદમ પરફેક્ટ એવા બને છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. તો બધા જ ઢેબરા પહેલાં આપણે આ રીતે ચોળવી લેશું. આપણે બધા જ ઢેબરાને ચોળવી લીધા છે. તો તેની સાથે આપણે દહીં વઘારશું અને લસણવાળી ચટણી તૈયાર કરશું. તો આપણે પહેલાં લસણવાળી ચટણીને તૈયાર કરી લેશું. તો આપણે જે આ મોટા કોલર મરચાં આવે તે 2 મરચાં પલાળેલા છે. તો મરચાં આપણા એકદમ સારી રીતે પલળી ગયા છે. તો મરચાંને આપણે પીસી અને તેની ચટણી તૈયાર કરી લેશું. આપણે મરચાંમાંથી પાણી એકદમ સાવ નિતારી લીધું છે. તો તેને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. 10 થી 12 કળી લસણની ઉમેરશું. 2 થી 3 ચમચી જેટલા સિંગદાણાને ઉમેરશું. લસણવાળી ચટણીને એકદમ સરસ ખાટા મીઠા સ્વાદમાં બનાવશું તો અડધી ચમચી ગોળનો ઉપયોગ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. તો આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરશું. ચપટી આખું જીરું. તો આપણે પાણીના ઉપયોગ વગર જ આપણે ચટણીને પીસી અને તૈયાર કરશું. તો આપણે લસણની ચટણી એકદમ સરસ એવી પીસી લીધી છે. તો તમારે મિક્સરમાં ન પીસવી હોય તો તમે ખાયણીની મદદથી ખાંડી અને ચટણી બનાવી શકો. તો આપણી ચટણી એકદમ સારી એવી બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. આપણે વાટકીમાં કાઢી લેશું. તો દહીંના વઘાર માટે આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચપટી જીરું ઉમેરશું. 1 ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, 1 ચપટી હળદર, લસણ. આપણે ગેસને બંધ કરી અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરશું. નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આપણે દહીંને ઉમેરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. ચપટી ધાણા જીરું પાવડર. તો દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે ઢેબરાને ગરમા ગરમ સર્વ કરી લેશું. તમે જુઓ છો કે આપણા બાજરીના ઢેબરા છે તે એકદમ સરસ અને પરફેક્ટ એવા બની અને તૈયાર છે. તો એકદમ ક્રિસ્પી અને એકદમ સારા, ખાવામાં મજા આવે તેવા.
જો તમને આ બાજરીના ઠેબરાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન મળતું રહે. તમે જોઈ શકો છો તો આ બાજરીના ઠેબરા જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો આપણે ઢેબરા સાથે વઘારેલું દહીં સર્વ કરશું. તો તમને દહીં, ઢેબરા અને ચટણી સાથે ખાવાની મજા આવે તેવા જો આ રીતે તમે દહીં, ચટણી અને ઢેબરા બનાવશો તો ઠંડી ઋતુમાં ખાવાની બહુ જ મજા પડી જશે. ઉપરથી લીલા ધાણાને આપણે સ્પ્રિંકલ કરશું, ખાંડેલી ચટણી સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણા બાજરીના ઢેબરા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની મજા પડી જાય તેવા વઘારેલું દહીં, ચટણી અને બાજરીના ઢેબરા તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ